श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वत्स्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे ये नाथ नारायण वासुदेव। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું ગરિમા સિદ્ધિ, અણીમા સિદ્ધિ, લઘીમા સિદ્ધિ. અણીમા સિદ્ધિ એટલે હનુમાનજી જ્યારે લંકામાં ગયા ને ત્યારે મચ્છરનું રૂપ લઈને ગયા હતા, તે અણીમા સિદ્ધિ છે. વજન વધારવાની સિદ્ધિનું નામ છે ગરિમા સિદ્ધિ, અને વજન હલકું કરવાની વજન હલકું કરવાની જે સિદ્ધિ છે એ લઘીમા સિદ્ધિ છે. એ આપણે જોયું રણછોડરાયમાં કે બોડાણો રણછોડરાયને દ્વારિકાથી લઈ આવે છે. ગુગળી બ્રાહ્મણો આવે છે અને પછી ઠાકોરજીના ભારોભાર સોનું લેવાની વાત કરે છે. તો કેટલા એક નાનકડા રણછોડરાયની મૂર્તિના ભારોભાર સોના લેવાની લાલચમાં ગુગળી બ્રાહ્મણો ફસાય છે. ત્યારે ઠાકોરજી લઘીમા સિદ્ધિનો ઉપયોગ કરે છે અને ભગવાન બોડાણાની પત્ની ગંગાબાઈની 1.25 વાલ વજનની સોનાની વાડી જેટલા હલકા ફૂલ બની જાય છે. શ્રી કૃષ્ણ પાસે યોગની તમામ સિદ્ધિઓ છે. માં નીચે મૂકી દે ને એટલે ભગવાને યુક્તિ કરી શરીરનું વજન વધાર્યું. જશોદા કે આ ગિરિરાજની શિલા છે, આટલું બધું વજન છે, સહન નથી થતું, એટલે શ્રી કૃષ્ણને નીચે પધરાવે છે અને રસોડા તરફ જાય છે. ત્યાં તો તૃણાવટ આવે છે, જોરથી પવન ફૂંકાય છે, વૃક્ષો પડવા લાગે છે યમુનાજીના
તરંગો ઉછળવા લાગે છે. તૃણાવર્ત શ્રી કૃષ્ણને લઈને ઉપર ગયો. કહે છે કે તને કંસ મામા પાસે મથુરા લઈ જાઉં છું. ત્યારે કહે છે કે મામા તમારામાં અક્કલ છે કે નહીં? હું જેને પકડું ને મને પકડનારની કદી બી ઉધ્વગતિ થાય, અવગતિ થાય નહીં. હવે તો હું તમને ઉપર જ લઈ જઈશ, વૈકુંઠ ભેગા કરી દઉં છું તમને. અને ભગવાને જોયું ને તે તૃણાવર્તની માયાથી ગોકુલ સહિત વ્રજભૂમિના કેટલાય ગામોના મકાનોના છાપરા ઉડી ગયા. વૃક્ષોનો કચ્ચર ઘાણ નીકળી ગયો. તૃણાવર્ત ને એક મોટા પથ્થર ઉપર પછાડ્યો, એનો પ્રાણ નીકળી ગયો. મનુષ્ય 3 પ્રકારના હોય છે: સામાન્ય મનુષ્ય, સાધક મુમુક્ષુ અને સિદ્ધ પુરુષ. આપણે છે ને કામ ક્રોધને વશ છીએ. એકવાર કોઈ આપણા પર ભૂલથી થૂકે ને તો આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ. ત્યારે ભક્ત એક નાથ ઉપર એક માણસ 100 વખત થૂક્યો તો પણ એમને ગુસ્સો ન આવ્યો. જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે કહે છે કે તમારા લીધે મને 108 વખત ચંદ્રભાગામાં નાહવા મળ્યું છે. ક્રોધ થાય એવું વાતાવરણ હોય ને છતાં પણ ક્રોધ ન આવે એ સિદ્ધ પુરુષ છે, યોગી છે. તૃણાવર્તને મારી અને ભગવાને વ્રજોભૂમિને રજોગુણમાંથી મુક્ત કરી. ગઈકાલે આપણે અહીં સુધી વાંચ્યું. હવે નામકરણ લીલા, ઠાકોરજીનું નામ પાડવાનું છે. આપણા નામમાં અને ઠાકોરજીના નામમાં ભેદ છે. ભગવાનના અનેક નામ છે. ભગવાનના આટલા બધા નામ કેમ છે? તો કે પાપી લોકોના પાપ ધોવા માટે. ભગવાનનું નામ છે ને એ તો ભવસાગર પાર કરવાની નૌકા છે. આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ વ્યક્તિ ભગવાનનું નામ લીધા વગર આગળ વધી શકે જ નહીં. પ્રભુના નામમાં આધ્યાત્મિક શક્તિ છે. આવનારા સંકટો પ્રભુનું નામ લેવાથી દૂર થાય છે. ભગવાનનું નામ લેવાથી વિચારોની શુદ્ધિ થાય છે અને નામ લેનારને માનસિક શાંતિ મળે છે. સતત નામ સ્મરણથી જન્માક્ષરના જે ગ્રહો હોય ને એ પણ બદલાઈ શકે છે. ગાંધીજી હંમેશા કહેતા કે જે કાંઈ મારાથી થયું ને મેં નથી કર્યું, પણ મારામાં રહેલી રામ નામની શક્તિ જ કામ કરી ગઈ છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં નામનો અર્થ આપે છે. જેનામાં નમાવવાની શક્તિ છે ને એનું નામ છે નામ. બહુ સુંદર વ્યાખ્યા છે. સતત નામ સ્મરણ કરનારના ચરણમાં આખી દુનિયાએ વંદન કરે છે. અરે દુનિયા તો ઠીક, સ્વયં ભગવાન પણ એના આધીન થઈ જશે. જ્યારે નારદજી ભગવાનને મળવા આવતા ને ત્યારે શ્રી કૃષ્ણ ઊભા થઈ જતા. નારદજીના ચરણોમાં ભગવાન નમસ્કાર કરતા. નારદમાં એવું તે શું છે? તો કે નારદજીમાં ભગવાનના નામની શક્તિ છે. સનત કુમારો આવે ને ત્યારે પણ ભગવાન ઊભા થઈ જતા. કારણ સનત કુમારો પાસે નામની શક્તિ હતી. ભગવાનનું નામ છે ને 3 રીતે લેવું જોઈએ. એક તો પ્રીતિપૂર્વક, ભલે થોડી ક્ષણો પણ એકાગ્રતાપૂર્વક, પ્રેમપૂર્વક નામ સ્મરણ કરો. કેટલાક લોકો તો પૂજા વિધિના લાંબા નિયમો લે, પછી એમાં વેઠ ઉતારે. લાંબા સમય સુધી ચિત્તને એકાગ્ર કરવું છે ને ખૂબ મુશ્કેલ છે. એટલે ભલે થોડો સમય પણ એકાગ્ર ચિત્તે પ્રેમથી ભગવાનમાં ડૂબી જઈ ને નામ સ્મરણ કરો. બીજું, ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક લો. જેનું નામ લો છો ને એનામાં જો તમને વિશ્વાસ નહીં હોય ને તો નામ સ્મરણથી કોઈ ફાયદો નહીં થાય. મંત્ર આપનાર ગુરુમાં અને જે દેવોનો મંત્ર જપીએ છે ને એ બંનેમાં આપણને પૂરેપૂરો વિશ્વાસ હોવો જ જોઈએ. રામાયણમાં ભગવાન શ્રી રામે સબરીને 9ધા ભક્તિ સમજાવી. એમાં 5મી ભક્તિ છે મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુવેદ પ્રકાશ. દ્રઢ વિશ્વાસપૂર્વક મારા મંત્રનો જપ કરવો ને એ મારી 5મી ભક્તિ છે. એક મહાત્માજી રામાયણની કથા કરે. એક ભરવાડ જ્ઞાતિની બાઈ રોજ કથા સાંભળવા આવે. મહાત્માજીએ રામાયણના વંદના પ્રકરણમાં નામનું ખૂબ વર્ણન કર્યું.
શ્રાવણ મહિનો જ હતો, વરસાદ ચાલુ હતો. ભરવાડબાઈ નદીના સામે કિનારેથી કથા સાંભળવા રોજ આવતી. સાંજે કથા પૂરી થઈ, ઘરે જવા નીકળી ત્યારે નદીમાં બહુ પૂર હતું. એક પણ નાવડું હતું નહીં, અંધારું હતું. પાછી આવી મહારાજને પૂછ્યું કે મહારાજ, નદીમાં પૂર છે, નાવડું પણ નથી, નાવિક પણ નથી, હવે હું શું કરું? મહારાજે કહ્યું કે બેન, તમે આજે જ રામ નામનો મહિમા સાંભળ્યો છે અને મને પૂછવા શું આવ્યા છો? અરે રામ નામથી તો પથ્થર તરી ગયા, તો તમને શું વાંધો છે? એક કામ કરો, રામનું નામ લેતા લેતા પાણીની સપાટી પર ચાલવા માંડો, તમને કાંઈ નહીં થાય. આ બાઈને સંતની વાણીમાં અને રામ નામમાં ખૂબ જ વિશ્વાસ હતો. ગામડાની ભોળી પણ ભક્ત બાઈ હતી. એમણે શું કર્યું? મહાત્માની આજ્ઞા શિરે ચડાવી પાણી ઉપર નદીને પાર કરીને ચાલી ગઈ. બીજે દિવસે મહારાજે પૂછ્યું ત્યારે આ બાઈએ કહ્યું, આપની આજ્ઞા પ્રમાણે નદી ઉપરથી ચાલી ગઈ. મહારાજ સ્વયં આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ આ બાઈના જેટલો વિશ્વાસ રામના નામમાં સ્વયં મહારાજને જ નહોતો. ભગવાનના નામ પરના વિશ્વાસ, શ્રદ્ધાને કારણે આ બાઈ મેદાન મારી ગઈ. કેટલીક વાર રસ્તો બતાવનારા જ ભૂલા પડી જાય છે. આને કહેવાય દીવા નીચે અંધારું. દીવો આખી દુનિયાને પ્રકાશ આપે, પણ તમે એની નીચે જુઓ ને તો અંધારું હોય છે. ત્રીજું, ભગવાનનું નામ શાસ્ત્ર પ્રમાણે બતાવેલી પદ્ધતિપૂર્વક લેવું જોઈએ. ભગવાનનું નામ સ્મરણ હાથમાં માળા લઈને કરવું જોઈએ. એમાં પણ જો શ્રી કૃષ્ણના જપ હોય ને તો એ માળા તુલસીની જ હોવી જોઈએ. શંકરનો મંત્ર હોય ને તો રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. અને માતાજીનો મંત્ર હોય ને તો સ્ફટિકની માળા હોવી જોઈએ. જે માળાથી જે દેવતાના જપ કર્યા હોય ને એ માળાથી બીજા દેવનો મંત્ર જાપ થાય ને. ઘરમાં જેટલા વ્યક્તિ હોય ને બધાની માળા અલગ અલગ હોય. એકબીજાની માળા પણ લેવાય નહીં. માળાને ઢાંકેલી રાખવી જોઈએ. ગૌમુખીમાં કે પછી કોઈ વસ્ત્રમાં રાખવી જોઈએ. ખુલ્લી માળા ફેરવાય નહીં. જપ કરતી વખતે માળા હૃદયની આગળ રાખવી જોઈએ. નીચે જમીનને અડકે નહીં, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તુલસીની માળા હૃદયની નજીક રાખીને ફેરવવાથી હૃદય રોગની બીમારી થતી નથી એવું સાંભળ્યું છે. આ બધા શાસ્ત્ર સંમત નિયમો છે, પરંતુ નિષ્કામ ભાવે પ્રભુ સ્મરણ કરતી વખતે આ બધા નિયમોનું જો ચુસ્ત પાલન ન થાય ને તો વાંધો નહીં, પણ સકામ ભાવે અનુષ્ઠાન કરતા હોઈએ ને ત્યારે આ બધા નિયમોનું પાલન કરવું અનિવાર્ય બને છે. સુખદેવજી કહે છે કે હે રાજન, યાદવોના પુરોહિત ગર્ગાચાર્યજી વસુદેવની વિનંતીથી આજે વ્રજમાં આવ્યા. શ્રી ગર્ગાચાર્યજીને પોતાના ઘેર પધારેલા જોઈને નંદ બાવાએ પ્રસન્ન હૃદયે પોતાના ઈષ્ટદેવ શ્રી વિષ્ણુ ભગવાન જેવી ભાવનાથી એમનું હાર્દિક સ્વાગત કર્યું અને આસન પર બેસાડી અને ભાવપૂર્વક પૂજા કરી. નંદ બાવાએ ગર્ગાચાર્યજીને કહ્યું કે આપનું આગમન અમારા માટે કલ્યાણકારી હોય છે. સંતો મહાપુરુષોનું વિચરણ સંસારીઓના ભલા માટે હોય છે. આપણે ઘેર કોઈ મહાત્મા પધારે ને ત્યારે એમ ન માનવું કે દક્ષિણા માટે આવ્યા છે, એવું નહીં માનવું. એ પોતાના સ્વાર્થ માટે ક્યારેય આવતા જ નથી. નંદ બાવાએ કહ્યું કે આપ જ્યોતિષ શાસ્ત્રમાં સાક્ષાત સૂર્ય સમાન છો, અર્થાત ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળના જ્ઞાતા છો. બ્રહ્મનિષ્ઠ છો. આ બે બાળકોના નામ સંસ્કારો કરવા આપ યોગ્ય સમયે અહીં પધાર્યા છો. કૃપા કરી આ બે બાળકના નામકરણ સંસ્કાર કરાવો. શ્રી ગર્ગાચાર્યએ કહ્યું, નંદ બાવા, હું છે ને યાદવોનો આચાર્ય છું. તમારા પુરોહિત તો સાંડિલ્યજી ઋષિ છે.
જો મારા હાથે આ બાળકોના નામ સંસ્કાર થાય ને તો કંસ તમારા પુત્રોને દેવકીના પુત્ર માનશે. કંસ પાપી છે, આપની અને વસુદેવની મૈત્રી છે એ વાત પણ એ જાણે છે. કંસ એ પણ જાણે છે કે દેવકીનું 8મું બાળક પુત્રી નથી. આમ હું નામકરણ સંસ્કાર જો કરાવીશ ને તો કંસની શંકા પાકી થશે અને તમારા બાળકોને મારશે ને તો એ તમને પીડા થશે. નંદ બાવાને શ્રી ગર્ગાચાર્યની વાતમાં તથ્ય લાગ્યું. એમણે કહ્યું કે મહારાજ, આપ આ વિધિ છે ને એકાંતમાં કરાવો. અને ગર્ગાચાર્ય આજે સંમત થઈ ગયા છે. નામ શા માટે? રૂપ લીધું ને એટલે નામ તો રાખવું જ પડે. મનુષ્ય હોય કે ભગવાન, દેહ ધારણ કર્યો ને એટલે નામ હોવાનું છે. પરંતુ મનુષ્યના નામમાં અને ભગવાનના નામમાં ઘણો જ ફરક છે. માણસનું નામ પ્રિયવ્રત હોય. પ્રિયવ્રત એટલે જેને વ્રત કરવાનું પ્રિય છે ને તે, પણ એકાદશી પણ ક્યારેક કરતો ન હોય. નામ અમર હોય પણ એ મરવાનો તો છે જ ને, કારણ કે મનુષ્ય છે. નામ શાંતાબેન હોય પણ ભારે અશાંત હોય છે. નામ હિંમતલાલ હોય પણ કૂતરાને જોઈને ભાગે. જ્યારે ભગવાનના નામ એવા નથી. ભગવાનના નામ તો ગુણાત્મક છે. જેવા ગુણ છે ને એવા નામ છે. માણસના નામમાં ગુણ જોવા મળે ને એવી કોઈ ખાતરી નથી. ભગવાનની એ વિશેષતા છે કે નામ પ્રમાણે ગુણ હોય છે. ભગવાનના નામ લીલાત્મક છે. જેવી લીલા કરે છે ને એવા જ નામ થાય છે. શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ધારણ કર્યો એટલે એનું નામ ગોવર્ધનધારી થયું. ભગવાને રાસલીલા કરી ત્યારે એમનું નામ રાસ બિહારી થયું. પ્રભુના નામ ફળાત્મક છે. એમના નામનો જપ કદીએ વ્યર્થ જાય નહીં. કાયદો થશે. ફળાત્મક એટલે ફળ આપનાર છે. પરમાત્માના જેટલા નામ છે ને એ મંત્રાત્મક છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પ્રમાણે વિષ્ણુ ભગવાનના 1000 નામ છે, પરંતુ એ સિવાય પણ અનેક નામ છે. ભગવાનના નામ રૂપનો નિત્ય સંયોગ છે. મતલબ નામ તમારી પાસે છે ને તો સ્વરૂપ એક દિવસ જરૂર પ્રકટ થશે. સબરી પાસે નામ હતું, રામને જોયા નહોતા, પરંતુ નામના આધારે રામ સ્વયં ત્યાં ગયા છે. નામ રૂપનો નિત્ય સંયોગ છે. જો આપણી પાસે પ્રભુનું નામ હશે ને તો રૂપ એક દિવસ અવશ્ય પ્રગટ થશે. નામ લઈએ ને એનું રૂપ પણ પ્રગટ થાય. પ્રભુનું નામ છે ને 3 રીતે લેવું. શરૂઆતની અવસ્થામાં મોટેથી લેવું. બીજા તબક્કામાં ઉપાંશુ રીતે. ઉપાંશુ એટલે માત્ર નામ લેનારને જ સંભળાય. ત્રીજી પદ્ધતિ એ માનસિક નામ છે. હોઠ પણ ફરકે નહીં, અંતરમાં નામ સ્મરણની ધારા ચાલ્યા જ કરે એ માનસિક જપ છે. આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. વાત કરતા હોઈએ ને ત્યારે પણ નામ સ્મરણની ધારા ચાલ્યા જ કરે. એ માનસિક જપ છે. આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. એ માનસિક જપ છે. 252 વૈષ્ણવોની કથામાં એક પ્રસંગ આવે છે. એક બહેન ચુસ્ત મરજાદી હતા. એમના પતિ બહેનની જેમ સેવા પૂજા કરે નહીં, એટલે બહેન એવું માનતા કે મને નાસ્તિક પતિ મળ્યા. બહેન એમની સાથે બોલે નહીં, જમવા આવે તો ચૂપચાપ થાળી આપી દે. પતિ પણ બોલ્યા વિના જમીને ચાલતા થાય. એક દિવસ 4 વૈષ્ણવ આ બહેનના ઘરે આવ્યા. વૈષ્ણવોને બહેને કહ્યું, પ્રસાદ લેવા બેસો. વૈષ્ણવે કહ્યું કે તમારા પતિને આવવા દો, સાથે બેસશું. બહેને કહ્યું કે તમને છે ને એની સાથે નહીં ફાવે. બહેનને અભિમાન આવી ગયું. પતિને કાંઈ ખબર નહીં. દુકાનેથી આવ્યા. 4 વૈષ્ણવોએ જય શ્રી કૃષ્ણ કર્યા. પતિએ મસ્તક નમાવી પ્રતિભાવ આપ્યો, પણ મોઢેથી જય શ્રી કૃષ્ણ બોલ્યા નહીં. પત્નીએ કહ્યું કે જોયું, એ નાસ્તિક છે, એ નહીં બોલે.
પણ વૈષ્ણવોએ એને ઓળખી લીધા. ભલે આ બેન ના કહે છે, પરંતુ આ મહાન ભક્ત છે, આ છુપું રત્ન છે. હીરાને છે ને ચોકસી પારખે. સાચો વૈષ્ણવ જ સાચા વૈષ્ણવને પારખી શકે. પોતે વૈષ્ણવ નથી ને એ બીજાને પારખી ન શકે. આ વૈષ્ણવ પતિને ઓળખી ગયા, સાચો હીરો છે. એમણે પેલા બેનને કહ્યું, એક કામ કરજો, આજે તમારા પતિ જ્યારે સૂઈ જાય ને ત્યારે એમના માથા પાસે તમારો કાન ધરજો. બહેને એ પ્રમાણે કર્યું. બધા વાળમાંથી ધ્વનિ આવતો હતો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પતિને 2, 3, 4 બગાસા આવ્યા, મોઢામાંથી પણ ધ્વનિ નીકળ્યો પ્રભુના નામ સ્મરણનો. આ ભાઈને છે ને માનસિક જપ સિદ્ધ થઈ ગયો હતો. નામ સ્મરણ ધારા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ બહેનને આશ્ચર્ય થયું કે જેને હું નાસ્તિક માનતી હતી, એમના રોમ રોમ પ્રભુનું નામ જપે છે. સ્વામીને જગાડ્યા, કહ્યું કે પ્રભુ નાથ, મને આટલા વર્ષો પછી તમને પહેલી વાર ઓળખ્યા. તમારી ભક્તિ ગુપ્ત છે, તમે માન છો, મને ક્ષમા કરો. પતિએ કહ્યું કે પ્રભુ, આટલા દિવસ તમને છુપાવ્યા, આજે પ્રગટ થયા. આટલું બોલતા બોલતા પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું. આમ જપ સિદ્ધ થાય ને તો કોઈ પણ સ્થિતિમાં જપ ચાલ્યા જ કરે. પ્રભુના નામ લેવાની પણ અલગ અલગ પદ્ધતિ છે. એક છે વ્યાસ પદ્ધતિ. ભાગવત કહેનાર જે નામ સ્મરણ કરે છે ને એ વ્યાસ પદ્ધતિ કહેવાય. બીજી છે નારદીય પદ્ધતિ. નારદજી ક્યારેય બેસતા નહીં, હરતા ફરતા નારાયણ નારાયણ પ્રભુનું નામ રટ્યા કરતા. આપણે પણ બસમાં બેઠા હોઈએ, સ્કૂટર પર ઓફિસે જતા, કંઈ પણ કામ કરતાં કરતાં ભગવાનનું નામ સ્મરણ કરીએ ને, એ નારદીય પદ્ધતિ છે. અને ત્રીજી છે હનુમાન પદ્ધતિ. કૂદકા મારતા મારતા ભગવાનનું નામ લેવું. ચૈતન્ય મહાપ્રભુજી આ પ્રમાણે કરતા. મુંબઈમાં જુહુમાં વૃંદાવન ધામ નામનું એક ધાર્મિક સ્થળ આવેલું છે, ઇસ્કોન. ઇસ્કોન કહીએ છીએ ને જે, ત્યાં વિદેશીઓ કૂદતા કૂદતા નાચતા ગાતા ભગવાનનું નામ સ્મરણ કરે છે. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કમરના મણકા સારા હોય ને તો કૂદીને નામ લેવાની પણ એક ઓર મજા છે. નામ કેવું હોવું જોઈએ તો કે ટૂંકું અને મધુર. નામ લાંબુ ન હોવું જોઈએ, ટૂંકું હોય ને સાથે મધુર પણ હોય. રામ કેટલું બધું મધુર નામ છે. રાવણ નામ ટૂંકું પણ મીઠું લાગે ન લાગે. મધુર નામ હોય ને બોલવામાં મજા આવે. નંદ બાવાએ કહ્યું કે આ 2 દીકરાઓના નામ પાડો. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે બ્રાહ્મણ ન હોય ને એના ગુરુએ નામ પાડવાના હોય છે, ફોઈએ નહીં. આ જ્યારથી ફોઈને અધિકાર આપ્યો ને ત્યારથી નામોમાંથી બધી મધુરતા ચાલી ગઈ. આજે કોઈને ગંગા નામ ગમતું જ નથી, જૂનું લાગે છે. અરે ભાઈ, સૂર્ય અને ગંગા કદી જૂના થાય ખરા? પ્રભુના નામ જૂના કેવી રીતે થાય? બાળકોના નામ ઋષિઓના નામ ઉપરથી પાડો, ભગવાનના નામ ઉપરથી બાળકોના નામ પાડો, જેથી કરીને અનાયાસે ભગવાનનું નામ લેવાઈ જાય. નામમાં અર્થ હોવો જોઈએ. સંસ્કૃતના તમામ નામોના અર્થ છે. ગર્ગાચાર્યજી નામ પાડવા બેઠા. બાવા યશોદાના ખોળામાં છે ને એ રોહિણીનો પુત્ર છે. એનું નામ હું રામ પાડું છું. આનંદદાયી છે રામ નામ. રામ 3 છે, એક પરશુરામ, બીજા દશરથી રામ અને ત્રીજા બલરામ. 3 રામ થયા. બલરામ કહેવાય બળને લીધે. યાદવોની સાથે આ બાળકને જુદાપણું ન હોવાથી
એમને શંકરશરણ પણ કહે છે. કનૈયો દરેક યુગમાં જન્મે છે, કલર પણ જુદો જુદો હોય છે. બાવા, તમારો કનૈયો કાળો છે. કાળો રંગ કૃષ્ણ કહેવાય. કૃષ્ણનો અર્થ છે ક એટલે કમલાકાંત, કમલાના પતિ તે કૃષ્ણ છે. સ એટલે સકારો, સડગુણપતિ, 6 ગુણવાળા વામન એ કૃષ્ણ છે. ત્રીજો અક્ષર છે અણ, અણનો ન થાય. નકારો નારસિંહો હમ, નરસિંહ એ કૃષ્ણ છે. નર નારાયણ એ પણ ભગવાનનું સ્વરૂપ છે. આમ રામ, વામન, નરસિંહ, નર નારાયણ આ બધા કૃષ્ણના સ્વરૂપો છે. કાળા છે તેથી કૃષ્ણ નામ પડ્યું. કૃષ્ણ એટલે સ્વરૂપમાં ખેંચે, આકર્ષિત કરે ને એ છે શ્રી કૃષ્ણ. ઉપનિષદ કહે છે કે આનંદની પૂર્ણ સત્તા એટલે શ્રી કૃષ્ણ. જે પાપને ખેંચે ને એ કૃષ્ણ, બીજાનું મન ખેંચી લે ને એ કૃષ્ણ. એક ગોપી ગોકુળની ગલીઓમાં બૂમો પાડે છે કે મને મારું ઘર જડતું નથી. બીજીએ પૂછ્યું, કેમ નથી જડતું? તે કોઈ નશો તો નથી કર્યો ને? પેલી ગોપી કહે છે કે હા, મેં મદિરા પીધી છે. નશો એવો ચડ્યો કે મને ઘરનું બી ભાન નથી. ઘર ક્યાંથી જડે? પછી કહે છે, કૃષ્ણ નામ જબ શ્રવણ કર્યો, મેં ભૂલી નિજ ભવન અપનો. ગોપીના મનને કૃષ્ણએ ખેંચી લીધું. ગર્ગાચાર્યજી બોલ્યા કે બાવા, આપના પુત્રના ગુણો અને કર્મોને અનુરૂપ અનેક નામો અને અનેક રૂપોને હું જાણું છું, પરંતુ બધા જાણતા નથી. આપના આ પુત્ર ગુણ, કીર્તિ અને પ્રભાવથી નારાયણ સમાન છે. આનંદ પામેલા નંદરાય પોતાને અતિ ભાગ્યશાળી માનવા લાગ્યા. સુરદાસજીને કોઈએ પૂછ્યું કે કૃષ્ણ કાળા કેમ? સુરદાસજીએ કહ્યું, કાલી કામલિયા પર ચઢે ન દૂજો રંગ. કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડે નહીં. ભગવાને કાળા થવાનું એટલે પસંદ કર્યું છે. કહે છે કે મારો રંગ હું દુનિયાને લગાડું, પણ દુનિયાનો રંગ મારા ઉપર ચડવા ન દઉં. કૃષ્ણએ કહ્યું કે હું કંસનો કાળ છું. બીજું કારણ આપતા કહે છે કે જુઓ ભાઈ, વરરાજા પરણવા જાય ને ત્યારે કાળો સૂટ, કાળા બૂટ, બધું કાળું પહેરે છે. મારે 16,000 વાર પરણવાનું છે. વારંવાર આ બધા સૂટ બૂટ લેવા ક્યાં જાઉં? વિચાર્યું કે આખો જ કાળો થઈ જાઉં, એટલે હું કાળો થઈ ગયો. રાધિકાજી કૃષ્ણને પૂછે છે, એટલું હું પૂછું નંદલાલા, યશોદાજી ગોરા, તમે કેમ કાળા? વાતો કરે છે સૌ ગામવાળા. યશોદાજી ગોરા, તમે કેમ કાળા? તમે કેમ કાળા? એટલું હું પૂછું નંદલાલા. કૃષ્ણ કહે છે કે રાધે, તમારી આંખમાં ખૂબ કાજળ છે અને તમે મને સતત તમારી આંખમાં બેસાડી રાખો છો. તેથી તમારી આંખનું કાજળ મારા શરીર ઉપર લાગ્યું, તેથી હું કાળો છું. કૃષ્ણએ વળી કહ્યું, રાધા તારા રૂપને દુનિયા વખાણે, રૂપાળો બનું તો તારા મૂલ ઓછા થાય. અખિલ જગત ગાશે યશોગાન તારા, તેથી અમે કાળા. કૃષ્ણએ કહ્યું કે રાધા, ચંદ્રમાનો કાળો ડાઘ એની સુંદરતા વધારે છે, તેમ તમારી સુંદરતા વધારવા માટે હું કાળો છું. राधा कहूँ कि श्याम, मैं तेरे साथ नहीं खेलूंगी, क्योंकि तू काला है, मैं काली हो जाऊं तो? કૃષ્ણે કહ્યું કે રાધા, કાળા વાદળ જ વરસાદ વરસાવે છે, ધોળા વાદળ તો તાપ વધારે છે. હું ઠંડક આપું છું, એમાં ખોટું શું છે? એક ગોપીની કલ્પના તો જુઓ. ગોપીએ નિશ્ચય કર્યો કે હું આજથી મેષ નહીં આંજું.
કાજળ નહીં આંજ્યું. કારણ કહે છે મેસન આંજુ રામ, લેસ જગા નહીં હાય સખીરી, નયન ભરાયો શ્યામ, આજે મેસન આંજુ રામ. એક ડરે હું રે કન ખેચું, ભલે હસે વ્રજવામ, રખે નયનતી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ, આજે મેસન આંજુરામ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ, કાજળથી વધુ કાળપ લાગે, કાજળથી વધુ કાળપ લાગે, કરશે કેવા કામ, આજે મેસન આંજુરામ. આ રચના નીના મજુમદારની છે. નંદ બાવાને ત્યાં આવેલા ગર્ગાચાર્યજી નામકરણ વિધિ પૂરો કરી અને જવા માટે તૈયાર થયા. એમણે કહ્યું, નંદજી, તમારો આ પુત્ર પહેલાં ક્યારેક વસુદેવજીને ઘેરે પણ જન્મ્યો હતો, એટલે એ રહસ્ય જાણવાવાળા લોકો એને શ્રીમાન વાસુદેવ પણ કહે છે. આમ પરોક્ષ ભાષામાં ગર્ગજીએ કહી દીધું. વાસુદેવ એટલે સર્વભૂતો જેનામાં નિવાસ કરે ને તે વાસુદેવ. ગર્ગજીએ કહ્યું કે બાવા, વૈકુંઠના નારાયણના જે ગ્રહો છે એ તમારા કનૈયાના જન્માક્ષરમાં પડેલા છે. ગર્ગજી સીધે સીધું કહેતા નથી. આ જ નારાયણ છે, પણ કહે છે કે બાવા આ મહાન વ્યક્તિ થશે. કીર્તિ અને લક્ષ્મી બંને એના ચરણમાં આડોટશે. યશોદાજીને કહ્યું કે તમે ખૂબ ભાગ્યશાળી છો, તમને આ કૃષ્ણરૂપી અલૌકિક પુત્રની પ્રાપ્તિ થઈ છે, તમે ધન્ય છો. આ અલૌકિક ધનને સાચવજો. આ કૃષ્ણરૂપી ધન તમને ધર્મથી મળ્યું છે, બરાબર સાચવજો. યશોદાજીએ કહ્યું કે મહારાજ, તમારે જમ્યા વગર નથી જવાનું. ગર્ગજીએ કહ્યું કે ભાઈ જો હું તો મરજાદી છું, તમારું ભોજન મારે કામ નહીં આવે, તમે ખોટો આગ્રહ ન કરો. યશોદાજીએ કહ્યું કે મહારાજ એક કામ કરો, તમે જાતે જ બનાવીને જમો, પણ જમ્યા વગર તો હું નહીં જવા દઉં. યશોદાજીએ સામગ્રી આપી, ગર્ગજીએ સિદ્ધ કરી, એટલે કે ભોજન બનાવ્યું. નિયમ પ્રમાણે ઠાકોરજીને ભોગ ધર્યો. કેવળ પોતાના માટે રાંધીને ખાઈને એ અન્ન ખાતો નથી, પણ પાપ ખાય છે. રસોઈ બનાવીને સૌથી પહેલાં ઠાકોરજીને અર્પણ કરો અને પછી જમો. ગર્ગજી થાળ બોલ્યા, આંખો બંધ હતી. જમવા આવો ને અલબેલડા, પીરસ્યો મેં ભોજન થાળ મારા વાલા, જમવા આવો ને અલબેલડા રે. એ સમયે માં યશોદાજી કંઈ કામમાં રોકાયા હતા અને બાલકૃષ્ણ બારણાની પાછળ ઊભા હતા. થાળ ગાવાનો અવાજ સાંભળ્યો, જોયું ને તો મહારાજની આંખો પૂરેપૂરી બંધ હતી. બિલ્લી પગે કૃષ્ણ આવી અને ગર્ગજીએ બનાવેલી ખીર ઝાપટી ગયા. થાળ પૂરો કરી ગર્ગજીએ જ્યાં આંખો ઉગાડી, જોયું તો કનૈયો ખાઈને જઈ રહ્યો છે. બાકી બચેલી સામગ્રી એને બધી નકામી થઈ ગઈ. યશોદાજીને બોલાવીને કહ્યું, આ નારાયણનો રાજભોગ તો તમારો કનૈયો ખાઈ ગયો. યશોદાએ ફરીથી સામગ્રી આપી, રસોઈ બનાવી, નિયમ પ્રમાણે ફરીથી ઠાકોરજીને ભોગ ધર્યો. કૃષ્ણએ વિચાર્યું કે મહારાજે રસોઈ તો ખૂબ સરસ બનાવી છે, મારે ચાખવી પડશે. શીરો, પૂરી, ભજીયા, અરે રાધાજીના ઘરની છાશની કઢી જોઈને મોઢામાં પાણી આવ્યું. ગર્ગજીની આંખો બંધ હતી. કૃષ્ણ આવ્યા અને બધું સ્વાહા કરી ગયા. ગર્ગજીએ યશોદાને બૂમ પાડીને કહ્યું, કનૈયાનું તમે બરાબર ધ્યાન રાખતા નથી, બીજી વખત બનાવેલી સામગ્રી પણ એ ખાઈ ગયો. યશોદા બોલ્યા કે મહારાજ, હવે એને હું સૂનો નહીં મૂકું.
પણ તમારે જમ્યા વગર જવાનું નથી. સામગ્રી આપી મહારાજે સિદ્ધ કરી, નારાયણને ભોગ ધર્યો અને લલકાર્યું, આરોગોને નંદલાલ રે, મારી પ્રેમની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી, પ્રાણ જીવન તમ કાજ રે, મારી પ્રેમની થાળી. ગર્ગાચાર્યજીએ આ વખતે અડધી આંખ ખુલ્લી રાખી છે અને થાળ પૂરો કરીને બોલ્યા, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. અને કૃષ્ણએ આવીને સામગ્રીમાં હાથ નાખ્યો. ગર્ગજીએ હાથ પકડી લીધો અને શ્રી કૃષ્ણ ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગર્ગજી તો ભાવ વિભોર થઈ ગયા. કહે છે કે મેં જિંદગીમાં ઘણા રાજભોગ ધરાવ્યા, આજે તો હું ધન્ય બની ગયો. જે દાળ સુકડીમાં ભગવાને હાથ નાખ્યો હતો ને, એ પ્રસાદ રૂપે પોતળીમાં લઈ અને ગર્ગજીએ સાચવી રાખ્યો. ભગવાન ક્યારે કૃપા કરે ને એની કાંઈ ખબર પડતી નથી, એનું કાંઈ નક્કી ન હોય. એક કિસ્સો જોઈએ. સૌરાષ્ટ્રમાં કણબી પટેલનું એક કુટુંબ, ઘરના બધા જ મર્યાદી પાકા વૈષ્ણવ. એમને ત્યાં શ્રીજી બાવાનું સ્વરૂપ બિરાજે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે સેવા કાર્ય નિયમિત થતું. રોજ સાંજે આ વૈષ્ણવના ઘરમાં ભગવદ વાર્તા થાય, રોજ સ્વાધ્યાય થાય, શિક્ષાપત્રી અને સુબોધિનીજી વંચાય. બાજુમાં જ એક મેજેસ્ટ્રીટનો બંગલો હતો. મેજેસ્ટ્રીટ રોજ સાંજે કોર્ટમાંથી આવે અને બારીમાંથી સત્સંગ સાંભળે. ઘરમાં જાય નહીં. મોટો માણસને એટલે ખેડૂતના ઘરમાં ન આવે, પરંતુ નિયમિત બારીમાંથી 12 વર્ષ સુધી સત્સંગ સાંભળ્યો. એક દિવસ એમનું મન પલળ્યું કે લાવ ઘરમાં જાઉં, ઠાકોરજીના હું દર્શન કરું, પ્રસાદ લઉં. મેજિસ્ટ્રેટ કણબી પટેલના ઘરમાં આવ્યા. એ વખતે ઠાકોરજીને સામગ્રી અર્પણ કરી હતી. એટલે ટેરો એટલે કે દર્શન બંધ હોય ને ત્યારે પડદો હોય ને એને ટેરો કહેવાય. ટેરો હતો. ટેરાનું કપડું થોડું ફાટેલું હોવાથી એમાં છિદ્ર પડી ગયું હતું. મેજિસ્ટ્રેટની નજર કપડાના છેદ ઉપર પડી. એમની દ્રષ્ટિ અંદર ગઈ. આશ્ચર્યચકિત થઈ ગયા મેજિસ્ટ્રેટ. જોયું તો ભગવાન પોતે જુવાર બાજરીનો રોટલો 2 હાથમાં પકડીને દાંતથી તોડી રહ્યા છે. જોઈને આ ભાઈ તો ત્યાં જ ઢગલો થઈ ગયા. 12 વર્ષે એની શ્રદ્ધાને લીધે ઠાકોરજીની કૃપા થઈ. એને થયું કે મારા પર આટલી કૃપા થઈ, મેં તો કાંઈ કર્યું નથી. મેજિસ્ટ્રેટ તો ત્યાં જ બેસી રહ્યા. ઘરવાળાએ કહ્યું કે સાહેબ હવે અમારે ખેતી માટે બહાર જવાનું છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે મારે આપને ત્યાં પ્રસાદ લેવો છે, હું જમીને જઈશ. વૈષ્ણવો તો ગભરાયા. કે છે કે આ મોટા માણસ છે, જુવાર બાજરાનો રોટલો તો મુકાય નહીં. એમના માટે શીરો બનાવવાનું નક્કી કર્યું. મેજિસ્ટ્રેટે કહ્યું કે મારા માટે નવું કશું બનાવશો નહીં, હું ઠાકોરજી આરોગ્યા છે ને એ જ હું જમીશ. જમવા બેઠા. થાળીમાં રોટલો આવ્યો. એના ઉપર ઠાકોરજીના દાંતના નિશાન જોયા. ભગવાને મોઢેથી રોટલો દાંતથી દબાવીને તોડેલો એ નિશાની જોઈ. એમાંથી બટકું પ્રસાદ લીધો, બાકીનો રૂમાલથી બાંધીને ઘેર લઈ ગયા. ઘેર જઈને સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. સીધા વ્રજભૂમિમાં ગયા. ત્યાં જઈને વ્રજની માટીમાં આડોટવા લાગ્યા. આજે પણ આ ભાઈ ક્યારેક ક્યારેક વ્રજમાં આડોટતા દેખાય છે. ગુપ્ત વેશમાં વ્રજમાં ફરે છે. વ્રજમાં ભગવાનના એમને દર્શન થયા છે. આમ એકદમ પ્રભુ કૃપાથી પરિવર્તન આવી ગયું. હવે રીંગણ લીલા. સંસ્કૃતમાં રીંગણનો અર્થ છે ઘૂંટણીએ ચાલવાનું.
કૃષ્ણ ઘૂંટણિયા તાણતા તાણતા ઉંબરો ઓળંગવા જાય છે ત્યાં 2 હાથ ઉંબરાની બહાર, 2 પગ ઉંબરાની અંદર અને પેટ ઉંબરાને અડે એટલે વચ્ચે લટકી પડે. ન બહાર જવાય કે ન પાછું અંદર અવાય. આકાશમાંથી દેવતાઓ જુએ છે, કહે છે કે વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા તો કહેવું પડે. એક પગલામાં બલિરાજાને ત્યાં તમે આખી ધરતી માપી લીધી, બીજા પગલામાં આખું સ્વર્ગ માપી લીધું, અને આજે આપના ત્યાં ઉંબરો ઓળંગાતો નથી. યશોદાજીએ ધક્કો માર્યો. ઠાકોરજી બહાર જાય અને નંદ બાવાના આંગણામાં જઈને બેસે. લોકો જતા હોય ને એની સાથે જવાનો પોતે પ્રયત્ન કરે. વૃક્ષ પરના પક્ષીઓને જોઈને હાથ હલાવે. કેટલીક વાર તો કનૈયાના હાથમાં માખણ હોય અને આજુબાજુમાં બધા માકડા બેઠા હોય, પ્રભુના હાથમાંથી માખણ ચાટતા હોય. બાલકૃષ્ણ માકડા પરિષદના પ્રમુખ થઈને વચ્ચે બેઠા હોય. ક્યારેક યશોદાજીએ નવડાવીને આંગણામાં બેસાડ્યા હોય ને ત્યારે કાદવમાં જઈને ગોઠવાઈ જાય. માએ કહ્યું કે કનૈયા, તું ગયા જન્મમાં ભૂંડ હતો કે? ભગવાને કહ્યું કે માં, તારી વાત તો સાચી છે. મારા 24 અવતારમાં એક અવતાર ભૂંડનો પણ છે, વરાહ અવતાર. ગોપીઓ ભેગી થઈને લાલજીને વચ્ચે બેસાડે છે અને કનૈયાની મસ્કરી કહે છે કે એક કહે છે, કનૈયા તું કાંઈક સંભળાવ, તારો કંઠ બહુ સુંદર છે. એટલે કનૈયો એક હાથ કાન ઉપર મૂકીને જાણે ગવૈયો ગાતો હોય ને એમ લલકારે છે. શું ગાય છે તો ભગવાન જાણે, પણ દેખાવ એવો કરે કે જાણે કોઈ મોટો ગવૈયો હોય. એક ગોપી પૂછે છે કે કનૈયા, તારા બાવા કોણ છે? કનૈયો નંદ બાવા તરફ આંગળી ચીરે છે, કે છે કે આ છે મારા બાવા. અચ્છા, તારી મા કોણ છે? યશોદાજી આવતા હતા, એમને આંગળીથી બતાવી કહે છે કે આ છે મારી મૈયા. એટલામાં રોહિણીજી આવતા દેખાયા. ભગવાનને કહ્યું કે યશોદાજીને મા કહીને બોલાવું છું ને, અને રોહિણી આવી રહ્યા છે, એમને ખરાબ લાગશે. એમને એમ થશે કે કનૈયો મને મા નથી માનતો. એટલે ભગવાને રોહિણીજીને જોઈને 2 આંગળીઓ બતાવી કે મારી 2 માતાઓ છે. ગોપીઓ કહે છે કે કનૈયો કેટલો હોશિયાર છે. ગોપીઓ કહે છે કે કનૈયા, માખણ કઈ રીતે ખવાય? કનૈયો હાથથી બતાવે છે કે આ રીતે. બીજી ગોપી કહે કે મેં નથી જોયું, કનૈયા મને બતાવો કે માખણ કેમ ખવાય. કનૈયાએ કહ્યું કે એક કામ કર, તારા ઘરમાંથી માખણ લઈ આવ, પછી તને ખાઈને બતાવું કેવી રીતે ખવાય તે. ગોપીઓ પૂછે છે કે કનૈયા, તારી આંખો કઈ? ભગવાન બતાવે છે. કનૈયા, તારું નાક ક્યાં? ભગવાન બતાવે છે. ગોપીઓએ પૂછ્યું, તારા કાન ક્યાં છે? ભગવાને વિચાર્યું, હું કાંઈ અપરાધી તો છું નહીં. ભગવાને કાન ન બતાવ્યા એટલે યશોદાજીને ગોપીએ કહ્યું કે મૈયા, તમારા કનૈયાને બધી ખબર પડે છે, પણ એને કાનની હજી ખબર નથી. એટલે ભગવાન દોડીને એ ગોપીના ખોળામાં બેસી ગયા અને ગોપીના 2 કાન પકડીને કહ્યું કે આને કાન કહેવાય. પોતાના કાન ન પકડ્યા, ગોપીના કાન પકડીને બતાવ્યા. રસખાનજીને ભગવાનની રીંગણ લીલાના દર્શન થયા છે. પદમાં રસખાનજી ગાય છે, તુલી ભરે અતિ સોહત શ્યામલ, કૈસી બની સિર સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના, પગ પૈજનિયા કટી પીલી કછોટી. રસખાનજીને ઠાકોરજી ઘૂંટણિયા તાણે છે ને એની ઝાંખી થઈ ત્યારે ઠાકોરજીનું શ્રી અંગ આખું ધૂળથી ખરડાઈ ગયું છે, છતાં પણ ખૂબ સુંદર લાગતા હતા. વાંકુડિયા વાળ, એમાં માએ તેલ નાખી એવા સરસ ઓળેલા, અને હાથમાં માખણ રોટલો લઈ અને આંગણામાં રમે છે. અને પ્રભુના ચરણમાં ઝાંઝર છે, પીળું પીતાંબર પહેર્યું છે, ગળામાં વાઘનખ છે, કેળે કંદોરો છે. યા છબી કો રસ ખાન બિલોકત, ભારત કામ કલા નિધિ કોટી. ચોખ્ખું લખ્યું છે કે રસખાને કે આવા દર્શન બિલોકત એટલે મને થયા. એ ઠાકોરજી એટલા સુંદર લાગતા હતા ને કે એમની સુંદરતા આગળ કરોડો કામદેવો કરમાઈ જાય, શરમાઈ જાય. નંદ બાવાના આંગણામાં એક વૃક્ષ છે,
ભગવાન એ વૃક્ષ પાસે માખણ રોટી લઈને ખેલી રહ્યા છે. વૃક્ષ પર કાગ ભૂસંડીજી આવીને બેઠા છે. રામાયણના ઉત્તરકાંડમાં કાગ ભૂસંડીજી બોલ્યા છે કે મને ચારેય યુગમાં ભગવાનના દર્શન થાય છે. એક દિવસ કાગ ભૂસંડીજીને એવો ભાવ થયો કે ભગવાનની આરોગેલી માખણ રોટીની પ્રસાદી મને મળે તો કેવું સારું, પણ સીધી રીતે નહીં મળે. ભગવાનના હાથમાંથી ઝાપટ મારીને પડાવી લેવી પડશે. અને કાગ ભૂસંડીજીએ એવું જ કર્યું. ભગવાન આંગણામાં માખણ રોટી ખાઈ રહ્યા છે ત્યારે વૃક્ષ પરથી કાગ ભૂસંડીજી આવી અને તરાપ મારી ભગવાનના હાથમાંથી માખણ રોટી લઈ ગયા અને વૃક્ષ પર બેસીને હવે પ્રસાદી લઈ રહ્યા છે. આ બધું રસખાનજીએ પોતે જોયું, નજરે જોયું ને કહ્યું, કાગ કો ભાગ કહા કહ્યો, હરી હાથ સો લે ગયે માખણ રોટી. અરે આ કાગડાના ભાગ્યની વાત શું કરું, જે દેવોને પણ દુર્લભ છે ને એક આ કાગડાને મળી રહ્યું છે. ધન્ય છે કાગ ભૂસંડીજીને. હવે આજકાલ છોકરાઓ વોકર લઈને ચાલે છે ને, આજે ઠાકોરજી પણ ચાલતા શીખે છે. બાલકૃષ્ણનું વોકર એટલે શું, તો કે વાલા વાછરડાનું પૂંછડું. ઠાકોરજી જઈને વાછરડાનું પૂંછડું પકડે, વાછરડું ઊભું થઈને ચાલવા લાગે ને એટલે હાથમાં પૂંછડું પકડીને બાલકૃષ્ણ પણ પાછળ ચાલે છે. આવી રીતે ચાલતા શીખી ગયા. ગોપીઓને ઠાકોરજી માટે બહુ પ્રેમ. એક ભાઈ કહે છે કે મને પૈસા ઉપર બહુ પ્રેમ છે, પણ ના, આ વાત છે ને ખોટી છે. આ ભાઈનો દીકરો માંદો પડ્યો, એકદમ સિરિયસ થઈ ગયો, હોસ્પિટલમાં દાખલ કર્યો. એ ભાઈએ ડૉક્ટરોને કહ્યું કે સાહેબ પૈસાની કોઈ ચિંતા કરશો નહીં, મારો છોકરો બચવો જોઈએ. એમને પૂછ્યું કે અત્યારે તમને રૂપિયા વાલા છે, તો એને કહ્યું કે ના, અત્યારે મને દીકરો વાલો છે. એમને કહ્યું કે તમારી આ વાત પણ સાચી નથી, દીકરો પણ તમને કાયમ વાલો નથી. એક દિવસ દીકરો ઘરમાં સૂતેલો, મા બાપ બહાર ગયેલા. ઘરમાં ઓચિંતાની આગ લાગી, ઘર બળવા લાગ્યું. દીકરો ઘરમાં છે, મા બાપ વિલાપ કરે છે અને કહે છે કે કોઈ અંદર જઈને મારા દીકરાને બચાવો. લોકોએ કહ્યું કે દીકરો તમારો છે, તમે અંદર શું કામ, તમે અંદર જાઓ ને, અમે અંદર શું કામ જઈએ? તમને જો દીકરો વાલો હોય તો તમે જાઓ. પણ ના, અત્યારે એને દીકરા કરતાં પોતાનું શરીર વધારે વાલું લાગે છે. આ શરીર પણ છે ને કાયમી વાલું નથી લાગતું. આ શરીરમાં પણ કોઈ વ્યાધિ થાય ને ત્યારે હાથ કપાવવો પડે, પગ કપાવવો પડે. અરે શરીરનો કોઈ ભાગ નકામો થઈ જતા એને અલગ કરવો પડે. અને શરીર જ્યારે નકામું થઈ જાય ને ત્યારે ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ શરીર લઈ લે તો હું સુખી થાઉં. આ સુખી થાઉં એટલે કોણ? તો કહે છે કે આત્મા. માણસને પોતાના આત્મા કરતાં બીજું કોઈ જ વાલું નથી. આત્મા ખાતર માણસ પોતાનું શરીર છોડવા પણ તૈયાર થઈ જાય છે. અને ભાગવતમાં લખ્યું છે કે પ્રાણી માત્રનો આત્મા શ્રી કૃષ્ણ છે, માટે શ્રી કૃષ્ણ આત્મ સ્વરૂપ છે. તેથી ગોપીઓને એ બહુ વાલા લાગે છે. અને સુખ, શાંતિ અને આનંદ આ જ પરમાત્મા છે. શ્રી કૃષ્ણને બધા ચાહે છે. ગોપ ચાહે, ગોપીઓ ચાહે અને પશુ પક્ષીઓ પણ શ્રી કૃષ્ણને ચાહે છે. નંદ બાવા ગાય દોવા જ્યારે બેસે ને ત્યારે બાલકૃષ્ણ કહે છે કે બાવા, હું તમારી સાથે ગાય દોવા બેસું? નંદ બાવાએ કહ્યું કે ના બેટા, હજી તું બહુ નાનો છે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે બાવા, તમે મોટા છો તો મોટી ગાય દોહો, હું નાનો છું તો હું નાની ગાય દોહું. ભગવાન એક વાછરડીને દોવા લાગ્યા. દૂધની ધારા નીકળી, વાસણોના વાસણો ભરાતા જાય. દૂધની ધારા બંધ જ ન થાય. આ જોઈને બ્રજના લોકો નંદ બાવાને કહેવા લાગ્યા, બાવા, આ તમારો કનૈયો તો ઈશ્વર છે, તમે ભાગ્યશાળી છો, આવો ચમત્કાર સંભવ જ નથી. નંદ બાવાએ કહ્યું કે તથાસ્તુ.
કનૈયો હવે ધીરે ધીરે ચાલવા લાગ્યો છે. અડોશ પડોશમાં ગોપીઓના ઘરે જાય છે. એક દિવસ વહેલી સવારે કનૈયો એક ગોપીના ઘેર ગયો અને ગોપીને કહ્યું કે છાશ આપ. ગોપીએ કહ્યું કે તારા ઘરની છાશ જઈને પીને. કનૈયાએ કહ્યું કે મારા ઘરની છાશ તો ખાટી છે, તારા ઘરની છાશ મીઠી છે. ગોપી કહે છે કે મફતનું મળે ને બધાને મીઠું લાગે. કનૈયાને ગોપીની છાશ મીઠી કેમ લાગે છે? તો કે અંતરનો અનુરાગ છે. ગોપીએ છાશ આપતા પહેલા શરત મૂકી, કનૈયા પહેલા તું નાચે ને તો છાશ આપું. કનૈયા કહ્યું કે હું નાચવા તૈયાર છું, પણ તારે પણ મારી સાથે નાચવું પડે. ગોપીએ કહ્યું કે મારું શરીર ભારે છે, મને નાચતા નહીં ફાવે. છેવટે કનૈયાના આગ્રહવશ કનૈયા સાથે ગોપી નાચે છે. વ્રજવાસીઓ આજે નૃત્યના દર્શન કરે છે. નાચતા નાચતા ગોપી થાકી ગઈ, પસીનો થઈ ગયો. કહે છે કે હવે નહીં નચાય. કનૈયાએ કહ્યું કે નાચવું નહીં હોય ને તો મને મટકી ભરીને છાશ આપ. કનૈયો ઊભો ઊભો છાશ પીએ છે. ગોપીઓને છાશ પીતા કનૈયાના મુખારવિંદના દર્શન કરતા ખૂબ આનંદ થયો. શરીરનું ભાન ભૂલી છાશની મટકી લઈ અને કનૈયા ઉપર અભિષેક કર્યો. કનૈયાએ કહ્યું કે અરે ગોપી, તારું મગજ ઠેકાણે છે? મારા કપડાં પલળી ગયા છાશથી, હવે હું મારી માને શું કહીશ? અને દોડતો દોડતો કનૈયો ઘરે આવી અને ચૂપચાપ પલંગમાં પોઢી ગયો. ગોપી પાછળથી જશોદાને ઘેર આવીને પૂછ્યું, કનૈયો ક્યાં છે? મા કહે છે કે હજી સૂતો છે, તમે જગાડો એને. ગોપીએ કહ્યું કે જશોદાજી તમે જ જગાડો. મા જશોદા કૃષ્ણને જગાડવા જાય છે. કહે છે કે કનૈયા જો તો ખરો, કેવું સુંદર સુવર્ણ પ્રભાત છે. સૂર્ય જાગી ગયો છે, વૃક્ષ પરના પક્ષીઓ જાગી ગયા છે, સૌ તારા દર્શનની પ્રતીક્ષા કરે છે. માએ જોયું ને તો કનૈયાના વસ્ત્ર છાશથી પલળેલા હતા. કનૈયો ગભરાયો, ઉલટ તપાસ થશે તો શું જવાબ આપીશ? કનૈયાએ કહ્યું કે માં, મને પસીનો ખૂબ થયો છે, મારા કપડાં પલળી ગયા છે. માએ કહ્યું કે બેટા, બહાર આટલી શિયાળાની ઠંડી છે, ઓઢવા માટે રજાઈ લેવી પડે છે, અને તને પસીનો કેવી રીતે થાય છે? કનૈયાએ કહ્યું કે માં સાંભળતો ખરી, હું અંધારા ઓરડામાં હતો ને ત્યારે એક મોટો બિલાડો આવ્યો. માં એના ડરથી મને પસીનો થઈ ગયો. જશોદાએ પૂછ્યું કે બેટા, તને ઓલી પૂતના આવી એનો ડર ન લાગ્યો ને આ બિલાડાનો ડર લાગ્યો? કનૈયાએ કહ્યું કે માં તું મને છાશ પીવડાવે છે ને, બહુ પીવડાવે છે, એટલે મને પસીનો ખૂબ થાય છે, અને પસીના વાટે આ છાશ બધી બહાર નીકળે છે, અને મને એટલે પસીનો ખૂબ થાય છે ને છાશ બહાર નીકળે છે. જશોદાએ કહ્યું કે બેટા જૂઠું ન બોલ, પસીનામાં છાશ ન નીકળે. ત્યારે કનૈયાએ કહ્યું કે માં, જો છાશ પીવી હોય ને તો નાચવું પડે અને કપડાં પણ પલળે. ઠાકોરજી ચમચાભર છાશ માટે ગોપીઓના ઈશારા ઉપર નાચે છે. સ્વતંત્ર પરમાત્મા ગોપીઓના પ્રેમથી આજે પરતંત્ર બન્યા છે. બ્રજવાસીઓના ઈશારાથી નાચે છે. ધન્ય છે જે ભગવાનને પણ નચાવે છે. આજે આ સત્રને આપણે હવે અહીં વિરામ આપશું. આવતીકાલે બ્રહ્માંડ દર્શન લીલાથી આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.